ઘણા બધા લોકો એવું વિચારે છે કે કેનેડામાં આવીને જોબ ઇઝીલી મળી જાય, પણ મિત્રો આજે જાણીએ કે કેનેડામાં આવીને જોબ ના મળે તો સિચ્યુએશન શું થાય છે. ફર્સ્ટ ઓફ ઓલ અવર એક્સપેક્ટેશન્સ બિફોર વી કમ ટુ કેનેડા, મતલબ જ્યારે આપણે ઇન્ડિયામાં હોઈએ ત્યારે આપણે બધા એવું વિચારીએ કે ભાઈ ના, કેનેડામાં જઈને જોબ તો મળી જશે યાર, શું કંઈ મોટું તીર મારવા જેવું છે કે કોઈ આપણને હેલ્પ કરી દેશે કે આપણે જતા જ મતલબ કેવું કે 2-5 દિવસમાં જોબ લઈ લઈશું. પણ મિત્રો સિચ્યુએશન ક્યારેય કેનેડામાં એવી નથી. જ્યારે હું આવ્યો તો 2023માં ત્યારે બી હાર્ડ હતું, અત્યારે બી હાર્ડ છે. એવું નથી કે તો ઇમ્પોસિબલ છે, પણ હાર્ડ છે. તમારે મહેનત કરવી પડશે જોબ માટે, ઇઝીલી તમને જોબ નથી મળતી. એટલે આ એક્સપેક્ટેશન મતલબ ના રાખતા કે ભાઈ ના, કેનેડામાં જોબ તમને જઈને તરત જ મળી જશે. જ્યારે કોઈ કેનેડા આવે છે એના ફર્સ્ટ ફ્યુ વીક્સમાં શું થાય, ફ્યુ મંથ્સમાં શું થાય એ તમને કહું. મિત્રો મેં એવા લોકોને જોયા છે કે જે અહીંયા આવીને કેવું કે પહેલા જ દિવસે કોલેજમાં જાય, રેઝ્યુમે બનાવે અને રેઝ્યુમે ડિસ્ટ્રીબ્યુટ કરવા લાગે. એટલે કેવું કે ક્યારે એવું કર્યું ના હોય, સ્ટોરમાં જવાનું, જેમ કે ટીમ હોર્ટન્સ, વોલમાર્ટ કે કોઈ બી દુકાનમાં એમને ઓપોર્ચ્યુનિટી મળે, મતલબ શોપ્સમાં, બરાબર. કોઈ એમ ના કહે તો બી બીજી જગ્યાએ એવી રીતે 50-50, 100-100 કેવી શોપ ફરે, પછી 50-50, 100-100 એપ્લિકેશન કરે ઓનલાઈન. અને કેવું કે આ બધું મતલબ હાર્ડવર્ક કરે, કેમ કે ક્યારે ઇન્ડિયામાં આપણે બધું કરેલું નથી. પણ હા, મેં સ્ટુડન્ટ્સને જોયા છે બહુ જ હાર્ડવર્કિંગ હોય છે. મેં એટલું બધું હાર્ડવર્ક નથી કર્યું ટુ બી ઓનેસ્ટ, પણ ભગવાનની દયાથી અને મારા લકથી મને જોબ મળી. હવે આવે છે સૌથી હાર્ડ પાર્ટ, એટલે કે કેવું કે કોઈ તમને રિસ્પોન્સ ના આપે, એટલે કે નો કોલ્સ. તમે મે બી 500 એપ્લિકેશન કરી, 1000 કરી, કે ઘણી બધી જગ્યાએ ફર્યા, બરાબર. તમે તમારું 100% આપ્યું, 100% એફર્ટ કર્યા, પણ તમને કોઈ કોલ્સ નથી આવતા. એના કારણે હું તમને કહી દઉં મિત્રો, કેનેડામાં કેવું કે કેનેડિયન એક્સપિરિયન્સ માંગે. ભલે તમે ઇન્ડિયાથી આવ્યો કોઈ બી કન્ટ્રીમાંથી, કેનેડિયન એક્સપિરિયન્સ લઈને આવો તો અમને તમને હાયર કરીએ. મિત્રો હું PSW છું ને અત્યારે આ લોકો કેવું અમુક જગ્યાએ 5 વર્ષનો એક્સપિરિયન્સ માંગે, ઇવન એપ્લિકેશન માટે. હું એપ્લિકેશન બી ના કરી શકું, મારી પાસે એક્સપિરિયન્સ ના હોય તો 5 વર્ષનો, એવું કામકાજ છે. પછી આવે કોમ્યુનિકેશન. તમારું કોમ્યુનિકેશન સારું હોવું જોઈએ, કેમ કે મને યાદ છે કે મારી ફર્સ્ટ જોબમાં મને રેફરન્સથી ઇન્ટરવ્યૂ આવ્યું હતું, પણ એ જોબમાં બી કેવું કે એ લોકો ક્વેશ્ચન કરે, ક્વેશ્ચનના એમની પાસે પેપર જ હોય અને ઇંગ્લિશમાં આપણે જવાબ આપવાના અને ઊભા ત્યાં જ લખીને એમને બતાવવાના. પછી એ જવાબ જોવે અને પછી આપણું ઇન્ટરવ્યૂ લે. એ લોકોને યોગ્ય લાગે તો એ જવાબ, બાકી તો ઇન્ટરવ્યૂ પણ ના લે. અને પછી ઇન્ટરવ્યૂ લઈને બી કેવું કે એ લોકો એમ કે પછી જવાબ આપીશું. અને ત્રીજી વસ્તુ કે ભાઈ નેટવર્કિંગ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ, કેમ કે તમારે કોઈ શું કહેવાય, કોઈ જગ્યાએ કામ કરતું હોય, રિલેટિવ કે ફ્રેન્ડ, તો એ લોકો આપણને રેફરન્સ આપે તો કેવું કે આપણું થોડું આમ ચાન્સ વધારે થઈ જાય જોબ લાગવાના. ઓન ટોપ ઓફ દેટ કે કેનેડામાં મતલબ બહુ બધા એપ્લિકેન્ટ્સ છે. મેં જેમ તમને કીધું 2023માં હું આવ્યો તો ત્યારે બી ને અત્યારે બી કોઈ બી જોબ પડે એટલે કેવું કે એપ્લિકેન્ટ્સ વધારે હોય, એટલે આ લોકોને ભાવ બહુ વધારે મળે એમ્પ્લોયરને. એટલે એમ્પ્લોયર પાસે બહુ વાઇડ ઓપ્શન્સ હોય ચૂઝ કરવાના. એટલે એમને સૌથી યોગ્ય કેન્ડિડેટ લાગે એને ચૂઝ કરે કે એમના ફેવરમાં જાય, બરાબર. આના પછીની સિચ્યુએશન ફાઇનાન્શિયલ પ્રેશર. એટલે મિત્રો તમારી પાસે પૈસા ના હોય અને તમે લોન લઈને કેનેડા આવ્યા હોય તો તમારું મતલબ કેવું કે 1-2 મહિના 3 મહિના પછી મગજ ચડવા લાગે કે ભાઈ ના, હવે શું થશે, મને જોબ નથી મળતી, કેમ કે લોનના હપ્તા ભરવાનો હોય. આપણી જે GIC હોય એ બી કેવું કે ચાલતી હોય, ના ચાલતી એવું નહીં, પણ તો બી કોઈ વસ્તુ ઊભી નથી રહેવાની, બરાબર. અને આપણે લોન લઈને આવ્યા છે તો વધારે આપણા પર પ્રેશર હોય, જેમ કે રેન્ટ મહિને આપવાનું છે. કોઈ મતલબ એવું નહીં કહેવાનું કે ભાઈ ના, તારી પાસે જોબ નથી, પછી ખાવાનું આપણે ખાવું જ પડશે અહીંયા રહેવા માટે. ઓન ટોપ ઓફ દેટ બધા બિલ્સ, એ બધું જ ચાલતું રહેશે. એટલે કે કેવું મિનિમમ તમારે $1000 જેવો ખર્ચો એમ, અને તમારી પાસે જોબ ના હોય તો તમે $1000 લૂઝ કરો છો મહિને. મિનિમમ કહું છું, મિનિમમ તમે સર્વાઈવલ મોડમાં બી જીવો ને તો બી તમારે $1000 તો થાય જ, બરાબર. એટલે સમજો 70,000 રૂપિયા જેવું ઇન્ડિયાના રૂપીઝમાં થાય. એટલે ટફ છે, ઇઝી નથી એમ જો તમને જોબ ના મળે. ફાઇનાન્શિયલ પ્રેશર કરતાં પણ વધારે આવે છે મેન્ટલ પ્રેશર. મિત્રો આ બધું હોય, બરાબર, એટલે આપણે એકલા ઘરે રહેવાના અને એકલા આપણે દિવસો કાઢવાના, અને કેવું કે આપણું મગજ હંમેશા ભરેલું હોય, કેમ કે કેનેડા મોસ્ટ ઓફ ધ પીપલ આવે છે પૈસા કમાવા, અને એ જ વસ્તુ ના થતી હોય એટલે ભાઈ પતી ગયું એમ. મગજ કેવું આમ થાય કે ભાઈ ના, આ નહીં થતું, અને ઘરમાં બેઠા કેવા વિચારો આવે. અને મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સને તો કેવું કે પોતાની ફેમિલીને નથી કહી શકતા એમની સિચ્યુએશન કે ભાઈ શું ચાલી રહ્યું છે, કેમ કે એ લોકો ટેન્શન આપવા નથી માંગતા. એટલે મિત્રો મેન્ટલી બી હેન્ડલ કરવું બહુ મુશ્કેલ પડી જાય જ્યારે તમને જોબ ના મળે ત્યારે. આના પછી આવે છે સર્વાઈવલ મોડ. એટલે કે કેવું કે લોકોને કંઈ બી મળે કરવા રેડી થઈ જાય, જેમ કે અહીંથી ગમે તેટલું 80-90-100 કિલોમીટર દૂર જવાનું હોય જોબ માટે, જોબ મળતી હોય, પૈસા મળતા હોય, એમનું નુકસાન કરીને પણ જશે. કેવું કે એમને કદાચ $10 બી મળતા હશે તો બી જશે. ઓન ટોપ ઓફ દેટ કે કેવું પહેલાં લોકો કેશમાં જોબ કરતા હતા, કેમ કે ખબર છે કેશમાં પૈસા ઓછા મળે, અને કેવું કે $18 વેજ હોય તો બી તમને $10 આપે અને આપણું શોષણ કરે, કેમ કે મિનિમમ વેજ ઇઝ લીગલ, અને તમને મિનિમમ વેજથી ઓછું આપવું એ ક્રાઇમ છે જો લીગલી તમે કરો તો.
અને કેશ ઇઝ ઇનલીગલ, મતલબ $10 જોબ ના કરાય. કેવું કહેવાય, એટલે એમને ટેક્સ વેક્સ ના કાપવો પડે ને એવું બધું. એટલે સર્વાઈવલ મોડમાં આપણે પછી ખાવાનું વિચારવું પડે ને બધું વિચારવું પડે, શેરિંગમાં રહેવું પડે, 3 લોકોની વચ્ચે રહેવું પડે, અમુક વાર હોલમાં રહેવું પડે. એટલે આ બધો સર્વાઈવલ મોડ છે જો તમને જોબ ના મળે તો. હવે સૌથી મોટો સવાલ કે કેમ આવું થાય છે, વાય ઇટ હેપન્સ. કેમ કે જો મિત્રો, આપણે નવી કન્ટ્રીમાં આવીએ છીએ, આપણે ન્યૂ કમર્સ છીએ, બરાબર, અને આપણે કેવું કે આ બધું જ એડપ્ટ કરવાનું છે. મેં જેમ પહેલાં બી તમને વિડીયોઝમાં કહેલું છે. એટલે તમને પહેલાં જોબ મળવામાં વાર લાગશે, પણ એક વખત તમને જોબ મળી ગઈ પછી વાત પતી ગઈ. એવું નથી કહેતો કે ભાઈ ના તમારે 6 મહિના થશે, 15 દિવસમાં બી મળી જાય, 1 મહિનામાં બી મળી જાય, અને કોઈને 5 દિવસમાં બી મળી જાય. કેનેડામાં જોબ્સ છે, આઈ એમ નોટ સેઇંગ દેટ ધેર આર નો જોબ્સ ઇન કેનેડા. અને 2023 કરતાં 2026માં કેનેડામાં જોબ્સ વધારે છે. ઇવન હું અહીંયા લિસ્ટોવેલમાં રહું છું ને, હું જોઉં છું કે ભાઈ હાયરિંગના મતલબ બોર્ડ લાગેલા છે, ઓન ટોપ ઓફ દેટ ફોર્મ્સ પણ છે. મેકડોનાલ્ડ્સમાં જવું તો એટલે આ સ્ટુડન્ટ્સ માટેની એન્ટ્રી લેવલ જોબની વાત કરી રહ્યો છું, અને એના માટે જ સ્પેશિયલી વિડીયો છે. સૌથી મોટી મિસ્ટેક સ્ટુડન્ટ કેનેડા આવીને કરે છે કેવું કે ઓનલાઈન જ અપ્લાય કરે છે, ખાલી કે કોઈ સ્ટોરમાં નથી જતા કે ટ્રાય નથી કરતા. એટલું હાર્ડ એમ કે ભાઈ ઓનલાઈન અપ્લાય કરવું કેવું કે હા ઓનલાઈન તમને જોબ આવી શકે છે, એવું નથી કહેતો કે ના આવી શકે, પણ હા તમે બંને ઇન પર્સન ઓનલાઈન ટ્રાય કરો. ઘણા બધા લોકો કહેશે કે ભાઈ ના અમે ઓનલાઈન જ કરીએ છીએ. ઇવન લાસ્ટ યર હું PSW બન્યો, બરાબર, મને જોબ નથી મળતી, હું જતો તો ફેસિલિટી 10માંથી 1 લોકો બી આન્સર આપે. અને સમજો કે મને પહેલી જોબ કેવી રીતે મળી હતી, એ બી ઇન પર્સન. પહેલા દિવસે રેઝ્યુમે આપ્યું, બીજા દિવસે કેવું કે હા ફોન આવે મને જોબનો ઇન્ટરવ્યૂ માટે. એટલે મિત્રો એમને જરૂર હશે તો આપણને બોલાવી લેશે. પછી આગળ કેવું કે આવે નેટવર્કિંગ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ, કેમ કે નેટવર્કિંગ વગર કંઈ થવાનું છે નહીં. તમારા ફ્રેન્ડ્સ કે તમે નેટવર્ક બનાવો, કોઈ બી રીતે તમે નેટવર્ક બનાવો. પછી તમે પેશન્સ રાખો. પેશન્સ ઇઝ ધ કી. કેનેડામાં કેવું કે પેશન્સ વગર કંઈ નહીં થાય. હું ગામડામાં રહું છું, બરાબર, મારા 6 થી 8 મહિના થઈ ગયા, મારે અહીંથી નીકળવું છે, પણ તો મને ખબર છે કે પેશન્સ રાખવું પડશે મારે, અનટિલ એન્ડ અનલેસ કે આઈ ગોટ અ જોબ, કે મારે જે જોઈએ છે મને મળે ત્યાં સુધી. એટલે આટલું હશે ને તો કેવું કે તમારે એટલો વાંધો. વધુ યુઝફુલ શું થાય છે કેનેડામાં જોબ મેળવવામાં? મિત્રો મારા અકોર્ડિંગ જો તમને જોબ ના મળતી હોય પહેલાં 2 થી 3 મહિનામાં, તો વોલેન્ટિયરિંગ કરો. એટલે કે કેવું કે તમારો ટાઈમ તમે ફ્રીમાં આપો અને તમારું ત્યાં નેટવર્ક બનશે તો તમને કેવું કે રેફરન્સ મળશે લોકોના, અને જોબ મળવાના ચાન્સીસ બહુ જ વધી હશે, બહુ જ. ઓન ટોપ ઓફ દેટ કે તમારી પાસે રેફરન્સીસ હોવા જોઈએ. એટલે કે કેવું કે ફ્રેન્ડ્સ બનાવો અને એમને પૂછો કે કોઈ બી રીતે, અને તમારું નેટવર્કિંગ વધારો, ટ્રાય કરો કે તમારું નેટવર્કિંગ વધે. પ્લસ તમે તમારી સ્કિલ્સ પર કામ કરી શકો છો કે ભાઈ ના, જો તમારી પાસે સ્કિલ હશે તો કેનેડામાં મતલબ કેવું કે જોબ સામેથી આવશે. તમારી પાસે સ્કિલ્સ નહીં હોય તો તમારે લેવા જવું પડશે, પણ તો બી મળી જશે. જોબનું એવું છે નહીં કે નથી મળતી, પણ હા આ મેં તમને જેમ કીધું કે વોક ઇન એપ્લિકેશન્સ થઈ ગઈ, પછી વોલેન્ટિયરિંગ થઈ ગયું, નેટવર્કિંગ થઈ ગયું, આ બધી યુઝફુલ વસ્તુઓ છે જોબ મેળવવા. જ્યારે આપણે આખી નવી કન્ટ્રીમાં આવીએ એટલે બધું ઇઝી નથી હોતું મિત્રો, પણ કંઈ ઇમ્પોસિબલ નથી હોતું, બરાબર. કેનેડામાં ઘણા બધા ઇમિગ્રન્ટ્સ છે, અને એક ઇમિગ્રન્ટ આ ફેઝથી પસાર થાય છે. એટલે જો તમે કેનેડા આવવાના તો તમારે ચિંતા નહીં કરવાની, તમે બી આ ફેઝમાંથી પસાર થઈ જશો. પણ આ તો તમને ખાલી ગેટ થ્રુ કરું છું કે ભાઈ ના આવી સિચ્યુએશન થઈ શકે છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમારા ફેમિલી એન્ડ ફ્રેન્ડ સાથે શેર કરજો, એન્ડ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ.